નમસ્તે, મારું નામ ચૈતાલી પટેલ છે અને આ એક્ઝિબિશનમાં મારો થીમ છે કામનો પોલ વર્લ્ડ ચામ. નાના હતા ત્યારથી પોળમાં મોટા થયા છીએ એટલે ત્યાંની બધી મેમરીઝ એટલી બધી છે કે એના રિલેટેડ કામ વધારે કરવાની ઈચ્છા હતી અને એ બધી મેમરીઝ કેપ્ચર કરવાની ઈચ્છા હતી. તેનો નાનો શું તમને ઝલક જોવા મળશે મારા કામમાં. પ્લીઝ ડુ વિઝિટ અને થેન્ક યુ સો મચ. હું ડિમ્પલ નાવદી ફર્સ્ટ ટાઈમ કરી રહી છું સોલો શો. મને બધા જ ગમે છે નેચરના બધા જ પાર્ટ, પણ ટેક્સચર ડિઝાઇન મોસ્ટ ફેવરિટ, વોટર કલર, ઓઇલ પેઇન્ટ બધું જ મને ગમે છે કરવું. મારું નામ યામિની ગજ્જર છે. મેં અહીંયા આગળ સ્ફૂર્તિ 5માં ભાગ લીધો છે જેમાં મારા 5 પેઇન્ટિંગ્સ છે જે તમે પાછળ જોઈ શકો છો. એમાં મેં વોટર કલર ઉપર જ કામ કર્યું છે. એમાં અલગ અલગ છે, સ્થાપત્ય કલાને લગતા પણ છે અને સ્ટોન્સ પણ છે. જે મને ગમતો વિષય જ છે અને હું છેલ્લા 6-7 વર્ષથી વોટર કલરમાં જ કામ કરું છું અને મારું આ લગભગ 8મો કે 9મો ગ્રુપ શો છે. થેન્ક યુ. તો તમને બધાને અહીં આવવા માટે ભાવભીનું આમંત્રણ. મારું નામ વિનિશા રૂપારેલ છે. હું રિયલિસ્ટિક આર્ટવર્ક કરું છું અને આજે મેં અહીંયા મારા 4 પીકોકની સિરીઝ પ્રેઝન્ટ કરી. પીકોક ઇઝ માય ફેવરિટ બર્ડ. તો હું જ્યારે બર્ડ્સના પેઇન્ટિંગ કરવા બેસું તો ફર્સ્ટલી મને પીકોક્સ કરવાની જ ઈચ્છા થાય. તો આ વખત મેં પીકોકને એબ્સ્ટ્રેક્ટ ઇફેક્ટ બેકગ્રાઉન્ડમાં કર્યા છે, જેમાં ઓર્કિડ ફ્લાવર્સનું મિક્સચર કર્યું છે અને થોડા વાઇબ્રન્ટ કલર્સ યુઝ કર્યા છે આ વખત. તો આપ સૌને આમંત્રણ છે અમારા ગ્રુપ શોનો. મારું નામ હિતેશ ભટ્ટ છે. વાઇલ્ડ લાઈફ ક્ષેત્રે છેલ્લા 10-15 વર્ષથી હું કામ કરી રહ્યો છું. ઘણા બધા ફોટા એવા છે કે લેવા બહુ ઘણા મુશ્કેલ હોય છે. જેમ કે આપણે આ હાઈનાનો ફોટો જોઈ રહ્યા છીએ. એ હાઈનાના બચ્ચા એના ડેનમાંથી નીકળવા બહુ મુશ્કેલ છે. જ્યારે બી એ નીકળે ત્યારે આપણે માટે ઓપોર્ચ્યુનિટી હોય છે કે આ ફોટો બહુ સરસ રીતે ક્લિક થાય. અત્યારે ડિસ્પ્લેમાં ખાલી માત્ર અમારા 5 જ ફોટા છે, પણ એવા ઘણા બધા ફોટા છે કે આપણે ચેલેન્જિંગ કહેવાય એમ. આ મારું પહેલું એક્ઝિબિશન છે અને હોપ કે તમે લોકો બધા આવો અને જુઓ. નમસ્કાર, મારું નામ ફલક અંતાની છે અને હું અમદાવાદ સ્થિત કલાકાર છું, ચિત્ર કલાકાર. અહીંયા મારા 3 પેઇન્ટિંગ મૂક્યા છે અને મેં BA વિથ ઇંગ્લિશ ઝેવિયર્સમાંથી અને વિદ્યાનગરમાંથી ફાઇન આર્ટ્સ કર્યું છે, CBM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ. અને છેલ્લા 3 વર્ષથી હું ફ્રીલાન્સિંગ કરું છું. અહીંયા મારા 3 પેઇન્ટિંગ્સ છે જે સ્કલ્પચર અને રિયલિસ્ટિક ઉપર સ્થિત છે. એમાં ત્રણેયમાં તમે કોમન જોશો તો એક ફેમિનિન ટચ છે, તો એ સબ્જેક્ટ છે અને બધા કન્સેપ્ચ્યુઅલ છે. એક છે નટરાજ, જે કૈલાશ મંદિરથી ઇન્સ્પાયર્ડ મૂર્તિ છે. બીજું છે અલાઇવ, એ પોતાના કન્સેપ્ટ ઉપર બાઉન્ડ્રીઝમાં કેવી રીતે આપણે લોકો જીવીએ છીએ એના ઉપર. અને ત્રીજું છે એકદમ કન્સેપ્ચ્યુઅલ, એ છે એક કુટુંબ, એ ગણપતિનું સ્વરૂપ છે અને शिव અને शक्तिનું मिलाप છે. हेलो, मैं शिवांगी हूँ और मैं आर्ट बहुत सालों से कर रही हूँ. इट्स माय पैशन एंड ये मेरे कुछ 4th या 5th शो है और यहाँ पर मेरा ये 2nd शो है एंड आई गेट इंस्पायर्ड विद नेचर एंड दैट इज वाई माई पेंटिंग्स आर मोस्टली लैंडस्केप एंड दैट इज वाई आई प्रेफर कि मैं कुछ अलग अलग लैंडस्केप के उस पर काम करूँ. मेरी नेक्स्ट सीरीज मरीन पे आने वाली है, बट इस बार मेरे पास थोड़ा टाइम बहुत कम था और मैंने लास्ट मोमेंट डिसाइड किया कि मैं इस बार पार्टिसिपेट करूंगी, एग्जिबिट करूंगी. तो मैंने इन तीनों पे काम किया है, जैसे आप देख सकते हैं. મારું નામ જીતેન શાહ છે. છેલ્લા 6 વર્ષથી હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ક્ષેત્રે જોડાયેલો છું. મારો કન્સેપ્ટ એવો છે કે આજની જનરેશનને ખબર પડે કે ભાઈ નેચર શું છે. કેમ કે મોબાઈલની દુનિયામાં એટલા બધા એ લોકો વ્યસ્ત થઈ ગયા છે કે જેને ખબર જ નથી કે આપણી આજુબાજુમાં શું છે. લોકો સિમલા, કુલુ મનાલી જાય છે પણ બ્લેકબક નેશનલ પાર્ક કોઈએ જોયું નથી, LRK કોઈએ જોયું નથી. અને પાલનપુરમાં એક એવું ડમ્પિંગ ઝોન છે કે જ્યાં વલ્ચર મોટી સંખ્યામાં હાજર હોય છે. બરાબર, ત્યાં ઇજિપ્શિયન વલ્ચર છે. આ ઇજિપ્શિયન વલ્ચરનો ફોટો છે, અમે ત્યાં લીધેલો છે. આ પાલનપુરમાં અમે ફોટો લીધેલો છે, બાલારામ રિસોર્ટ પાસે.
આ બ્લેકબક નેશનલ પાર્કનો છે. અનફોર્ચ્યુનેટલી એનું ઓળવું અને આનું જમ્પ કરવું બે સાથે કેમેરામાં કેદ કરેલા છે. આ નળ સરોવરનો છે. નળ સરોવરની જે બ્યુટી છે જે રો એરિયામાં એમાં આ છે. અને આ અમે રણથંભોરમાં ફોટો લીધેલો છે કે જ્યારે અર્લી મોર્નિંગ એ સવારે નીકળે ઉઠે ત્યારે ફ્રેશમાં એમ ત્યારનો આ શોટ લીધેલો છે. આ મારું કલાકૃતિ અત્યારે થોડી છે પણ હજુ ઘણું બધું વર્ક છે કે જે बतावी सकाय। मेरा नाम सुधा श्रीवास्तव है और मैं 10 साल से अपनी पेंटिंग एग्जीबिशन कर रही हूँ। मैंने मोस्टली मैं एक्रेलिक में काम करती हूँ। ऐसे सारे मीडियम में काम करना मुझे पसंद है, लेकिन एक एक्रेलिक कलर है जिसको मैं काम करना बहुत पसंद करती हूँ। और मेरा फेवरेट टॉपिक बनारस घाट और लैंडस्केप है। आज के ग्रुप शो में भी मैंने अपने कुछ पेंटिंग बनारस घाट की और कुछ लैंडस्केप को प्रेजेंट किया है। હું કૃષ્ણા વ્યાસ છું. હું એક આયુર્વેદિક ડોક્ટર છું અને ઈડર આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું અને સાથે સાથે ફ્રી ટાઈમમાં પેઇન્ટિંગ કરતા કરતા મને એક હોબીમાંથી પેશનમાં કન્વર્ટ થઈ ગયું અને ખૂબ મેડિટેશન જેવી ફિલિંગ થવા માંડી તો પેઇન્ટિંગ કરવા લાગી અને જાતે જાતે પોતાના અનુભવમાંથી શીખી અને આટલી સુધી પહોંચી છું. અને આ બધા મારા એક્રેલિક કલર્સથી કેનવાસ પર ચિતરેલા અને મેં જોયેલા અને અમુક લાઈવ પેઇન્ટિંગ છે અને જે મેં જોયા હોય ને જે મારા ઘરના હોય મેં મારા ગામના હોય એવા લીધા છે. અને બસ મને તો શરૂઆત એટલે એ રીતે જ કરી કે મને આનાથી મેડિટેશન જેવી ફિલિંગ આવતી હતી અને બહુ મજા આવતી હતી, આનંદ આવતો હતો. પછી ધીમે ધીમે એ આનંદ પછી ધીમે ધીમે પેશનમાં કન્વર્ટ થયો અને હવે અહીંયા એક્ઝિબિશન કરવાની તક મળી તો ઘણું સારું લાગે છે. આઈ એમ સંજય સાવલિયા ફ્રોમ બરોડા. અમારું સિરીઝ વર્ક છે, સ્પેસકેપ સિરીઝનું નામ છે અને લાસ્ટ 5 વર્ષથી હું આ સિરીઝ પર કામ કરું છું. ઓલ ઓવર મારું આર્ટવર્ક વધારે પડતું નેચરથી ઇન્સ્પાયર થઈને કરતો હોઉં છું. નેચરના મેજર જે લો છે એક એ છે કે નેચર જે પ્રકૃતિ છે એ સ્પ્રેડિંગ, એક્સપ્લોરિંગ એન્ડ શેરિંગ, આ જે 3 વસ્તુ જે રીતના કરે છે ત્યાંથી મને સૌથી વધારે ઇન્સ્પાયર થાઉં છું. અને સેકન્ડ લો છે કે નેચર એનર્જી ઇઝ નેવર ડાય, ઇટ જસ્ટ ટ્રાન્સફોર્મ હર ફોર્મ. સો નેચર મને ઓલવેઝ હંમેશા ઇન્સ્પાયર કરે છે કામ કરવા માટે.